એવા બધાનો ભાવ છે ને આનો મજા જ આવ્યા કરે બાપ સાઉન્ડ વાળાના જોરદાર તાલીઓના ગલગાટથી બધા સાહેબ બધા ના પણ છતાંય અંતરની વેદના રહેવાય નહીં ને ભાઈ હા એટલે આ વાત છે મારા રવજીભાઈ આ શબ્દ પડે એને ખબર હોય ભાઈ એ શબ્દને ઓળખે છે રાગને ઓળખે છે અને અમારો હથવારો છે આખો આ દાદા મારો સાઉન્ડ માથે હોય છે કારણ કે મિત્રો અંતરની વાત અંતરની વેદના તો દેવી સિવાય કોઈ ન જાણે અને ખરેખર ભાઈ વર્ષોના વાણા વીતી જાય જગતમાં બધા વગર રહેવાય પણ દેવી વગર નો રહેવાય મિત્રો પણ સદાય માય તો માં બીજા વગડાના વાસ છે ભાઈ એક જન્મ દેનારી માં અને બીજી 9 લાખ લોબડિયારી વિશે ઉજાળી એક માં આપણી જન્મ દેનારી એટલો ભાવ એટલો પ્રેમ કરતી હોય તો આ તો 9 લાખ લોબડિયા વિશે ભાવ આ કોઈ રોતા રાખે નહીં મિત્રો એક બાળક રોતું હોય અને માં ખાવા બેઠી હોય મિત્રો જમવા બેઠી બત્રી ભાતના ભોજન હોય ને તો એ માં ઊભી થઈ જાય પોતાના બાળકને લઈ લે ભાઈ ઈ માસે મિત્રો એટલે તું તો અંતરની વાત છે આઈ તમને બધી તારી નજરે तुम मंगल सकत सुना घेर बंधाया महापारण वंश ने तुम बहु शर्मा तारे हाथे तलवार पड़े नहीं तारे सिंह सवारी हाँ ले लो भाई
ખરેખર મિત્રો આપણે અહીંયા આનંદ કરવા ભેગા થયા છે એના ખોળામાં કાલાવાલા કરવાના છે કોઈ કલાકાર થઈને અહીં આવ્યા નથી અને કોઈ જગતમાં કલાકાર છે જ નહીં હું તો ઈ કહું છું કે બાપ પાપા પગલી કરવા વાળા જગત આખી છે ભાઈ માં પાસે પાપા પગલી કરો ને ઈ જ વાલી લાગે છે મિત્રો અને બાપ હું તો ઈ કહું જગતમાં માના ખોળામાં તમે બાળક બની અને કાલે ગેલી ભાષામાં બોલો ને માને કેટલું વાલો લાગે મોઢે બોલું માં તાતો મને હાથે નાનપણા સાંભળે પછી મોટેપણની મજા મને કડવી લાગે મોટા કરીને માં તે ખોળેથી ખખતા કર્યા પણ તારો ખોળો ખુલવાના બાળક મને કરે ને મને એકવાર તો બાળક બનાય પછી બાપ 80 વર્ષની ઉંમર થઈ ગઈ હોય દીકરાની 45 વર્ષની ઉંમર થઈ ગઈ હોય અને માના ખોળામાં માથું નાખે ને છતાંય માં એને આગો ન દેખાય એટલે ઈ માં છે બાપ કેવી માં અમારા કુળમાં દેવી પૂજક સમાજમાં બાબાઈ દિલીપભાઈ કલ્પેશભાઈ બાપ મારી માં મે ગઈ આ શિવરાજપુર મારા દાદા રૂપલાની દેવી મારી માં મે ગઈ ના ભોગાની દેવી મળે મારા દાદા ગીગલા હકરંગની દેવી બે ભાઈ નાનપણથી માયા રંડાપો ગુજારેલો બે ભાઈ ની ઉંમર કદાચ મિત્રો 12-13 વર્ષની છે એક ને 13 વર્ષની એક ને 10-12 વર્ષની છે પણ નાના નાના ગરીબ હોય ને એને જગતમાં ગરીબ નો સમજવા ગરીબ વાહે એવું હોય ને એવું કોઈની વાહે ન હોય હા કોઈ એક ભાઈ આની વાહે કોઈ છે નહીં જીવરાજ બાબા આ હું કરી લે પણ એની વાહે બેઠું હોય ને એવું કોઈ વાહે નો બેઠું હોય સાહેબ ધર્મ મારી લોઢાના દાંત વાળી હોય મારી ઉતાની મેરડી હોય આ તો મારી પાવાની દેવી હોય કા મારી ખોડિયાર હોય અને કા મારી વિહા ભજણી હોય અને કા મારી હકતડી હોય સાહેબ હકડ નો મૂકે મિત્રો હાથ પેઢી વહી જાય સાહેબ જગતની અંદર દેવી એમ નામ ન લાગે ભાઈ આપણે કઈક માં લાગી જાય એમ નામ કોઈ દી ન લાગે ક્યારે લાગે કોઈ ગરીબની તમે આતડી દુભાવો કોઈ ગરીબને રોવરાવો કોઈ ગરીબ માથે તમે હેરું માંડો અને તમારે સામે કોઈ બોલી કે એમ ન હોય અને રોજ સાનામાના થઈ રહે ને પછી એની આતડી માથે જે કકડાટ કરે જે ખરાબ નીકળે ને મિત્રો ઈ ધર્મ સાંભળે છે બેટા આ તારી આતડી રોવે છે તારો રુધિયો રોવે છે ને તો એને હકડે નો હાલી જાવ ને તો મને હકતડી મને રૂપલાની દેવી મને ખોટ લાગી જાય બાપ કોણ રોયા તા મારી બા મે ગઈ મારા બાપ ગીગલા હકરંગની દેવી બેય ભાઈ અને ગામના માણસો વિચાર કરે કે બાપ આ ઉતાસને જગાવે એવું કોઈ નથી આને લઈ આવો જાવ તેથી બેય ભાઈ નો ધારા કોરા પનિયા ઓઢાડ્યા મારા બાપ કોરા પનિયા માથે બાંધ્યા કોરા પનિયા ઓઢાડ્યા અને જબરજસ્તી કરી સાહેબ ગામની મલબાથી ઉતાણી જગાવી બે ભાઈ રોતા રોતા બજારમાં હાલ્યા આવે પોતાની માં હામી આવી એક તો નાનપણથી રડાપો ગુજાર્યો બહાર નાનપણથી દીકરા માથે રડાપો ગુજાર્યો પહોળા હામો જોઈ બજારમાં આવી દિશા મારા દીકરાની ખોળી
દોડી અને રોતા રોતા બે ભાઈ બજારમાં હાલ્યા આવે મારી માં મેઘડી થોડી દીકરાને બથ ભરી ગયો બેટા આવી દિશા તમારી કોને કરી હમણાં નબળ દેખી અમારી માથે યરું મંડાઈ તેથી રોતા રોતા એટલું કીધું કે મને મારી મેઘડીની દેવી નબળા જા મને ઊંઘો વહી ગઈ હતી પણ મારી હકતડી તુંય વહી ગઈ હતી આ તું બેઠા મારા બસરા માથે યરું થોડું મંડાય અરે મારી મેઘડી રવા દે હેરું માંડ્યું છે ને તો ગામની માલપાનો હોઈશ રેવા દઉં ને એટલે રૂપલાની જેવીને ખોટ લાગી જાય માં ખોટ લાગી જાય વસ્તુ નંબર દેખી કોઈ યરું માને અને બેટા જો હેરાનું અજાયનું જવા દઉં ને તેરી મને ગીગલા હકામીની દેવી મને મેં ગની દેવીને ખોટ લાગી સીમાડો વટવા દઉં તેથી મેઘડી તારા ભાગલે દેવી હકરણી નોતી મારી રાજ રૂપલાની દેવી નોતી
મજરી રાતના મરનું ઘર મહેમાન મારા ઘડી રોટલીના પશુ પાંપા જળ ઝપી ગયા પવન પરો થમી ગયો માજા રાત બની મિત્રો મરી મજરી સાહેબ તમે હારીના માંગો છો જીતના નું આપે ને તો મારા બાપ કાનવા બીજલી દેવીને મારી પાવરની દેવીને ખોટ લાગી જાય બાપ પણ જગતમાં જાતું કરી જીતે ભાઈ નમતું જોખી દે ને બાપ ભાઈ આ ઈ જીતી જાય જી નમતા જોખે જન્મ તું દેવાય ના ગરાગી વધારે હોય એ જા નમતા દેવાતા હોય ને દિલીપભાઈ ના ગરાગ વધારે હોય ભાઈ હાલો હાલો આ નમતા દેશ બધી રીતના ગરાગ વધારે હોય ને ભાઈ પછી ના બધી ભાઈના ગ્રાહક જાતા હોય નમતું દેવાતું હોય ને નમતું દે ને નમતું બા સાબરા ધર્મે અધર રાખ્યા
ગામના લોકો બધાય વરણ બેઠા છે મિત્રો અને ભાઈ મને વાત કરેલી કે ભાઈ કદાચ કોઈ વહમી વેળા આવે કે ભાઈ તો હમ ખાઈ લે એટલે પોતાની કળની દેવીના કદાચ હમ ખાઈ લે કદાચ બીજા હમ ખાઈ લે અને એમ કહી દે તો હાસો હોય તો હાલ રૂપાવટીની જગ્યામાં મારી કાળકાના હમ ખાઈ લે ભાઈ ન્યા નો હોય ન્યા ખોટા હમ નો ખવાય બા અને ભલા માણસ આ જગ્યામાં કોઈ આવી જાય અને 5 ટકલા હમા મરી જાય અને ભલા માણસ મારી નાઈટ નો નિયા હોય એનો નિયા થવા દઉં ને અને હકડે હકડે જો નો હાલી જાવ તેરી મને રૂપાવટીની કાળકાને મને ફૂટ લાગી જાય બાપ મુડી એ મારી પાવાની ધર્મ ધર્મ નું હોગું માણા માણા નું હોગું ભાઈ જ્યારે મારા દાદા બીજા છોકરીની જગ્યામાં બાપ મારા દાદા લાદાના હાથ પહોળા એમાં વિશ્વાસી જારું મારા બાપ બીજા છોકરીની જગ્યામાં દીવીની કીધી વસતી સસીએ કરી દેવીની દિવસ સસીએ કરી ભાઈ હવે નીચે બેજો આ ધર્મ છે બાબા મિત્રો એ આ ધર્મ છે આના જગતમાં કોઈ ઓળખ્યા નથી અને કોઈ ઓળખશે નહીં પણ છેલ્લા શ્વાસે દેવી આવે છેલ્લા શ્વાસા હોય
થઈ દેવી આવે છે ભાઈ. શું લેવા ક્યાં જગ્યામાં મારા બાપ વિજલ થઈ ગયા. છોકરાની જગ્યામાં વસ્તીએ દેવીની કીધી કરીને ભાઈઓએ દેવીની કીધી કરીને અને હાલી નીકળ્યા કે મળે કમાઈ એવી કરો. કોક તો માણા યાદ કરે, કોક માણા રોવે, કોક હારા હગા રોવે, કોક ભાઈઓ રોવે, પણ બાપભાઈ કમાઈ એવી કરીને જાવ દેવી હોય રોવે. માણાને રોતા જોયા છે, વસ્તીને રોતી જોઈ છે, પણ ક્યારેક કોઈ એવા હસલા છે ને દેવીને રોતી પણ જોઈ છે. મને એવો ખેલો નહીં મળે, મને એવો મારો બાલુડો નહીં મળે. શું લેવા એની બનગી એવી છે, એની ભક્તિ એવી છે. તુહી માં, તુહી માં, તુહી માં. આગળના વડવા હતા, તેલનો તરીકો ગુગુરનો ધર્મ ક્યાં ખાવા પીવાનું ભૂખ્યું છે ભાઈ? તમે ખાલી તેલનો તરીકો ગુગુરનો ગાંઠિયો દ્યો ને ભાવથી ધર્મ આવીને ઉભી રહ્યા. એથેલીમાં હવન કરતા પણ એનો શ્વાસો દેવી સામે આવતો સાહેબ કે મારી માર તો તું જીવાય તો તું. અને માણા હાટું રોયા છે ને એના ધર્મના સોપડે નામ નથી છેડ્યા. જે માણા ધર્મ હાટું રોયા ને આના ધર્મના સોપડે નામ છેડ્યા છે ભાઈ. જેને ધર્મના ધીંગાણા ખેલ્યા બાપ કદી મારા બાપ બિચાર છોકરીની જગતમાંથી હાલી નીકળ્યા. કોઈ નતો બાપ, એકલ ઝાડ એકલ ઝાડવું ને સારી બાજુથી પવન લાગે. વનમાં એકલું ઝાડવું હોય, કુટુંબમાં એકલો માણા હોય, જેને ભાઈઓ જગારો માર્યો હોય, જેને હગામાંથી હગોટ વહી ગઈ હોય, જેને ભાઈઓમાંથી ભાવ તૂટી જાય, મોધારો બની જગત મારા ઘડતો મારા બાપ કાનભાઈ દીદી એ વેદના વગર સાધુડા નથી થવાતા મિત્રો. બાવા નથી બનાતું, સાથે સાથે અમારે દાઢી નથી કરાતી ભાઈ વેદના વગર. મારા બાપ કાનવા વસ્તી હાટો થઈ અને બે ફેરી એકલ મલકની માલમાં વહી ગયા હતા ભાઈ.
મારી તેથી બા એકલ ઝાડવું બની હાલી નીકળ્યા અમારા તલહાણિયા કોના જીવા બાપા ઈ એકલ આપણે સમાજમાં જે દુઃખ પડ્યા ને ભાઈ મારા દાદા લાડીએની દેવી મારા દાદા જીવલેની દેવી લાદોડો હોય એક હતા ને અને વિયા ગયા ને વાહે કોઈ હોશ નતો મારી ને મારી માં મોટું માનનની દેવી મિત્રો એને અગરબત્તી કર્યો દીવો કર્યો કોઈ છોડવો નતો અને મોઢુકાની જગ્યામાં લાદોડો વિયા ગયા પછી મારી નાત કેવા માંડી ભાઈ હવે આ બસકાનો પૂજા કોણ કરશે આ દેવીને કોણ પૂછશે મારા બાપ તેદી ગણવટ કર્યો કે ભાઈ આ સંદર્ભો નોસવેલી રહી ને એ લાદા ડોહાના ઉસી કે બાંધી દો હા સાહેબ આપણે સમાજના ઇતિહાસ તો ખોળો આમાં શબ્દ ખોલ્યા જવા ઇતિહાસ ખોલ્યા જવા મારી મારી મોટું માનનની દેવી બહુ મોટો ઇતિહાસ હોય તો દીકરીને માયા ભૂવો બનાવી કોક તો કે ગોસ્તી ભૂવો થાય પણ અમારા તલહાણિયા કોરમાં દીકરી ભૂવો બની 100 હાથ પઠાણ પીધા ભાઈ મારી માં મોટું માનનની દેવી મારા દાદા જીવલા લાડીએની દેવી એ તેથી ઉસી કે સંદર્ભો નોસવેલી બાંધી દે ભાઈ હવે દફનાવી દો આજે કે બસકો હતો ને દેવીનો બાપ ઉસી કે બાંધી દફનાવી દીધા મારા દાદા લાડીયા ને તમારા બાપ લાદાના ઘરેથી મારી માં ડોહડી હતા ને કાળા આહુડે રોવા માંડ્યા મળી મને ક્યાંય ની નો રાખી હવે હું ક્યાં જાઉં ક્યાંય ની નો રહી આ બીજા પેટમાં આ દીધો 2.5 મહિનાનું સંતાન 2.5 મહિનાનું બાપ પ્રધાન કે હે મળી હવે થાવા વાળું તો થઈ ગયું પણ લાજ તારે રાખવાની છે ફરી મારા હાઈટ કેથી હાસા દેખ્યા હોય તો મારી લાજ તારા હાથમાં સાંભળી ગઈ દેવીની બંદગી કરતા 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 નાહા કરતા વાર લાગે 9 મહિના 9 દી થયા તો દીકરા જેવો દીકરો દીધો બાપ દૂધના પીણ જેવો દીકરો દીધો મારા બાપ જીવલો 10-12 વર્ષની ઉંમર થઈ ને બાપ મારા દાદા જેવા એક મળે આપણી દેવી ક્યાં છે અરે બાપ જે દેવીનું નામ લીધું તો પોતાની માની આંખમાંથી બાપ દેવી હતી ને એ તો તારા બાપના ઉસી કે બાંધી દીધી હે મળે આપણે દેવીને બાંધી દીધી તે નાઈ નો પાડી મારા જીવલા કેમ ના પાડું દેવીને અગરબત્તી કરી એવું કોઈ નતું અને ટાણે મારી માં મોટું ની દેવીએ મારી લાજ રાખી છે કે મને આલિયા જાવું છે તે દિશા 15-20 વર્ષ થઈ ગયા છે અને જ્યાં મારા દાદા લાજીયાના દફનાવેલા ન્યા જઈને છીડી ખોદીને ચંદ્રવાના ડાઘ નતો ઓસવેલીનો ડાઘ નતો મિત્રો ખમા મારા જીવલા તારા એકના જો અનેક ઝૂંપડા નો બનાવી દઉં અને હાથ ગામ નો વાવી દઉં ને તો જીવલા તારા ભાગલે દેવી નોતી બાપ બે દીકરા દીધા મારા દાદા જેહોન જેરામ હાથ ગામ વાવી દીધા ઈ વખતમાં મારા દાદા જીવા એકલ અને મારા બાપ પણ બીજલ પણ એકલ ઈ ભુવા ગામમાં બે ભેગા થયા મારા બાપ બીજલ રોતા ને ભાઈ મારા દાદા શિવાને કીધું બાપા
ધર્મ ધર્મ નો હોકું છે, નાયત નાયત નો હોકું છે. મારી દેવીને પૂછો ને તમે મારા જોશી થાવ ને. આજે ગાડીએ તો હવા બેહે પણ ભાંગલ ગાડીએ કોણ બેહે? ભાંગલ ગાડીએ તો દેવી છે. મારી દેવીને મારા હવા પાલે તાવો દીધો હે કે હા. ટૂંકમાં વાત કરી દઈ મિત્રો, એ હવા પાલે તાવો દીધો મારા દાદા જેવા જોશી છે બાપ તલહાણી આકોના. હવા પાલી તાવો એ હવા પાલી તાવો કાનવા બિજલની દીવી મારી પાવાની મારી ગલની દીવી. મિત્રો તેથી હામા હામા ધર્મ ધર્મ નું હુકુમ, માણા માણા નું હુકુમ. મારા દાદા જીવાએ પણ કીધું કે બાપા મારે તાવો દેવો છે. મારી દેવી હામો હામો ધર્મ નું જામીન કીધું પડ્યું તઈ મારી નાટ ટપોરો મારવા વાળી હોય ભાઈ. એ જગ્યામાં મારા બાપ જીવાએ તાવો દીધો ને અને મારા દાદા જેવલા પણ ખમા મારી વસ્તી ખમા મારી નાય તઈ મારા બાપ બીજેલા બાવડું પકડ્યું. મારી કોને ખમા કે છે? અમારા દેવા દાદા જીવા સુધી છે હગાઈ, બાકી ક્યાં કોઈ છે? તઈ મારા દાદા બીજલ પાસે બોલી જા બાપ હાથ ગામ નો વહાડી દઉં ને તો તમારા જીવલાના ભાગલે દેવી નહોતી બાપ. છેલ્લા રૂપાવટી ની જગ્યામાં આવે મારી ને મારી રૂપાવટી ના ગલાલિયા માનવાની દીવી કાનવા બીજલની દીવી. મજા તો હોય છે જે વાત કરવાની છે, જે વાતના મડાણ છે. અહીંયા આવ્યા મારી માં બાવાની દેવીનો પિંડલો રોક્યો. ગરીબ ઝૂંપડું પેલા તો હતું હું ભાઈ, ગરીબી સિવાય કાઈ નતું. પણ મારા બાપ બીજલ ને બે પહોળા, મારા દાદા અજા મારા દાદા તેજા. પણ ગામની માલમાં કોક વાલું જાયું ઝાડવું હોય. પેલા તો કફરો સમય હતો, ગામની માલમાં દાતણ નાખી રોટલાના બટકા માંગી અને બસડાના પેટ ભરતા બાપ. ગરીબાઈ જોઈ લગર વગર લુગડા દુબળો દે અને ગામમાં હાલ્યા જાય ને ભાઈ. મારા દાદા અજા મારા બાપ તેજા. પણ તેથી અમારે અરણ્યા કુળની એવી મારી માં ગુગુ મારી ન્યાય અને મારા દાદા ભગા પેટના પાસા. પોતાના ભાઈ કીધો અને મારા બાપ અજા તેજાઈએ જીભના માનેલ મારી માં ગગુને બેર બનાવ્યા મિત્રો. જીભની માનેલ
પણ બાપ ઓલા ગોપી પટેલ ગુણી પેટના પાસા હતા હવાસર માટી નો દિવસો કાઢે સમય એવો બન્યો મારી નાના જગ્યામાં રહેતા ને ઘરમાં કાઈ નહીં ખાલી 100 આના લીધા છે ભાઈ એ ઉશીના 100 આના લીધા ખબર છે ને ભાઈ એ શિરજા વાળા જેની પાસે સાહેબ 100 આના લીધા બાપ આ જગ્યામાં અહીંયા રહેતા છે મિત્રો નો હોય તો ઘરમાં દાતરાનો કોકરા મળે ન હોય ભાઈ 100 આના લીધા ધંધો મજૂરી હાલે નહીં સમય આવે ને બાપ તે દે 200-250 રૂપિયાના કામે જાય 500 તો માથે વ્યાજ ચડતું હોય કોઈ ઉશીના નું આપે અને જે હાલમાં કદાચ કોઈનો સમય હોય એવો પણ એના દુઃખના દિવસો તો દેવી સિવાય કોણ મટાડે 100 આના લીધા મારા દાદા ભોગાઈ મારી નહીં મારો માયાનો બનાર બાવાની દીવી લાનવા બિજલની દી ₹100 થયા ને પૈસા થયા નહીં મરીને અને હાલ નીકળે દાતાનો વાટવા જતા હતા ને હાથમાં દાતરડું હતું સાહેબ આ તો નવાળો મારા દાદા ભોગા મારા દાદા અજા તેજની દેવી મારા બાપ બીજલની દેવી મારે તારે રાવ રસવાય છે તેથી આ જગ્યામાં દાદરાનો આસકો માર્યો હાથની આગળ યુગ પાઈ ગઈ ચારે આગળ યુ હાથમાં કપાય ગઈ મરવા બોગાને એ ચારે આગળ યુ કપાય કે લોહીની ધારા વાળી થઈ મરીને હાથમાં પકડી ક્યાં જાય મરી જીવ મરી સસી માયા મુકી દીને મારા બાપ કાનમાં બિજલી બસ ભલે માયા મૂકી દીધી ને હાથમાં લોહી જાય છે મારા બાપ અજાને તેજા જોઈ જાય ભાઈ આવી દિશા કોણે કરી બાપા મને ગામના માણસો 100 આના લીધા હતા ને મેં મારા બસડા હાટો થઈ મારે પાસે 100 આના નો થયા ને મને હાથમાં દાતરડું મારી લીધું કઈ મારી કાળકા માથે ઓળખો આવ્યો જગતમાં ન મળે જા
હારું થાય તારું જા જગતમાં માથે કે દાતડાનો ઘા થાય આ મળે આ મળે તૈન બારી દાય ઉસાડો કર્યો અને રૂપાવળીના ઝાડમાં હુના મૂકી અને હાલી નીકળ્યા રૂપાવળીની જગ્યા હુની મૂકી હાલી નીકળ્યા મારા બાપ અજાત્ય મારા બાપ બિજલની અમા બેટા આ રૂપાવળીની જગ્યામાં મારી વસ્તીમાં તો લાગ માંડે હગર લેતી સાડો ને તેથી મને પાવાની જેવી મને ખોટ લાગી જાય બાપ ખોટ લાગી જાય બાપ બજારમાં હાલ્યા જાય રોતા જાય હાલ્યા જાય મારી દેવી વહી ગઈ મારી દેવી હોય તો કઈ મારા ગરીબના મસલા માથે કઈ ઘા થાય દેવી હોય તો કે જગતમાં મારા ગરીબના બહોળા માથે ઘા ન થાય મારી આ દેવી મારા ભાગ લેતી હોય મારા બાપ કાનવા બિજલની આમળે દેવીનો મઠડો જોતા જાય મારી બસ ને દેહ મોટો દીધો ને તારી જગ્યામાં પડ્યા રહેતા તને હારું ન લઈ આ તો દેવીના રાવ રસવાય છે મારા દાદા બોગા રોતા જાય મારા બાપ હજાર રોતા જાય આપણી બાજરી ખૂટી ગઈ જગ્યા બાજરી ખાવા હરજી દીધા અહીંયા રહ્યા પણ મેં કીધું ને બાપ વસ્તી તો રો પણ ક્યારેક દેવી હોતી રોવે પસડા હાલી નીકળ્યા ને તઈ મારી પાવાની દેવીને ઓછું લાગ્યું ખમા મોત મારી માયા મુકુ કાનવા બિજલની જીવિત
મારી માં ગગુમાં આ રૂપાવટીની બજારમાં હામા મળે તો જીભનો માલેલ મામી રહ્યો ભાઈ હા હા સાહેબ મારી માં ગગુ જોઈ ગયા હો મારા બા બજા જેજાને એવું થયું મારી બેનને મારે કેવું નથી મારો વહી જાવ બા અને બરોબર બજારમાં ભેગા થઈ જાય બેન ભાઈનો તો હાથનો ઓળખ છે બા ભલે જીભનો માનેલ ભાઈ હોય જીભની માનેલ બેન હોય આમ કે હામુ જોઈને મારા બા બજા જેજાની આંખમાંથી આહુડા પડી ગયા મારી માં ગગુ પૂછે છે ભાઈ કેમ યાદ આવશો ખાઈને બે અહીંયા રૂપાવટી જગ્યામાં અમારે નથી રહેવું કે કા કોઈએ કઈ કીધું કે મારા બસરાના હાથમાં જો મારા બોગલાના હાથમાં લોહીની ધાર થાય છે દાદરું મારી દીધું છે આજ મારી પાવાની દેવી નથી આજ મારી ખોડિયાની થઈ મને કેમ રહેવું મારી માં ગગુ કે છે ભાઈ રોકાઈ જાવ રોકાઈ જાવ મારા બિહારમાં મારા મામેલિયા રોકાઈ જાવ રોતા રોતા હાલી નીકળ્યા એક ગામ બે ગામ વ્યા ગયા મિત્રો पर लय हाबजी बिनी आत्मा तलवार लीधी उससी मोईसा लेवा उभी थी मेरी मां भवानी बजारमा गाड़ी नवाज बनी एक पसी एक ना बारे ना तो बीजू तैयार हो जगत बधाई ने खबर है जीवरत दादा गाड़ियों मार मूकी दीधो राजमा रानी धुणवा मળી 100 મહિનાના છોકરા ધુણે કેવું હજાર દેવી મારી માં કાળિકા સૌ મારી વસ્તુનો હિસાબ લેવા આવ્યો એને પાછી વાળવી કેમ પાછી વળે એની વસ્તુ સિવાય પાછી ન વળે બાપ ગમે ના લાગી હોય ને ગોતવા
જેથી મારી નાજરા લાગ માંડ્યો તો ને એને ખબર કે ભાઈ મારી માં ગગુ હતા ને એના જીભને માનેલ બેન હતા એની પાસે જાય તો એ બોલાવી દે ને પાછી વાળે તો મારી માં ગગુ પાસે ગયા સાહેબ બેન તો પોતાની હગી હોય તો ભલે અને જીભની માનેલ બેન હોય તો ભલે સાહેબ એનો તાતનો અલગ છે દિલીપભાઈ ભાઈ આ વાત છે મારા બાપ જેને લાગ માંડ્યો તો એને ગયા આપણે મારી માં ગગુનો હાથ જોડ્યા માં 8 વર્ષની ઉંમર થઈ ગઈ ભીંડી વરના વાળ બાપને પડી પરવડ્યા થોડોક દી રહ્યો આંખો માનવાનો ગગુમાના પગમાં પડી ગયા કે માં કામ કરો ને તમારા જીભના માનેલ ઓલા ભાઈ હતા ને દેવી પૂજક વાઘરી એ ક્યાં છે કા અજે કઈ બાકી રહી ગઈ છે મારા ભાઈઓ માત કરવાની એનો કઈ ગુનો છે એનો શું કસૂર છે અને એના બસડાનો શું કસૂર હતો તમે કીધું હોત ને 100 આના હું ગગુ દઈ દે તમે કઈ કહેતા ન હોય અને એની દેવી તો લાગતર હોય જો તમારા પાછી વાળી હોય તો બોલાવી દો મારા ભાઈઓ પણ એની સામે પૂરી આંખ ન થાય હો બાબા એની સામે નજર ન કરાય અરે માં કાંઈ વાંધો નહીં તેથી મારા બાપ અજા તેજા મારા બાપ ભોગા નાના નાના બસડા મારી પાવાની દેવી કેળવા ગઈ હતી બાબા તમારા વગરની કુની લાગે અને બેટા તો હકડે હકડે નો હાલી જાવ ને એટલે મને કાનમાં બીજલી જેવી મને કોઈ લાગી જાય બા કોઈ લાગી જાય બા
અવશ્ય નાખવા દઉં આજ મને કાળકર મને હાથ કરે તો બેટા હોકારો નો દઉં ને તેથી મારા નામનો સાડીઓ બાંધે નામનો સાડીઓ બાંધે હું તેડાવી તો દઉં પણ તમે કઈ કહીશો નહીં એક તો રોતા રોતા વહી ગયા છે એની વાહે કોઈ છે નહીં અરે માં અમે કાઈ નહીં કહી એ કેસે એમ કરી દેવું એ કેસે એમ તો કરી દેવું પણ આ રૂપાવટીની કાળકા બેઠી છે ઈ કે એમ કરી દેવું બાપ હે ક્યા વળતર માંગશે જાતર માંગશે તમે આપશો કે હા બધી પૂરી જાતર તો કોક મારા ભાઈ ને તેડી આવો ને મારા દાદા આઝાદ તેજાને આ બજારમાં આવ્યા મારી રવા દે એક તો આયા દુખ ના મારા પિયા આવ્યા પાછા લઈ જવા જગ્યા આ મારા બસના થશે દેવીને જમાડે દેવીને જમાડે સવારનો ટેમ થયો ભક્તજીઓ ભાથો ભેડી ક્યાં ક્યાં દેવી આવે જગતમાં તમે વિચાર કરી લીજો એક તો ઉકળતો તાવો હોય એની માલમાં જ્યારે તાવો ઝીલવાનો થાય ત્યારે દેવી આવે એક મખતંબલ લેવાતા હોય અમર પ્યાલા પીવાતા હોય એક કઈ દેવી આવે એક દેવી જમી ભક્તજીઓ ભાથો ભેડી કહોરના દાણા નાખવા આવે તઈ દેવી આવે અને ત્રીજી જગ્યાએ દેવીને જમાડી સાસર નાખવા હાલી જાય ને ભાઈ ડાકલા વગાડતા વગાડતા રૂપાવટીની બજાર આ બજાર છે આવી બજારો છે ને બે ભાઈ હાલ્યા જાય છે મારી નાક ભેગી છે બરોબર હામો સોરાનો શોખ આવ્યો મારી માં ગગુ આમથી હાલ્યા આવ્યા જેનો દુબળો દે
માથે ભીંડીઓના વાળ આવી ગયા છે, કાળું મોઢું ઓઢું છે, બજારમાં હાલ્યા આવે મારા દાદા આજા તેજા મારા બાબા મારી બા ગગુ અવળા ફરીને મારી જાય આમ મારા દાદા આજા તેજા જોઈએ કેમ એવું થઈ ગયા આમ જ્યાં કીધું રવાજીનું ભાઈ મને પૂછો મને વેદના ને કે બેન વાત કરો અવળું ફરીને વાત કરે મોઢું તો બતાવતા નથી બાબા અને અવળું ફરીને વાત કરતા હતા ને પણ એની આંખમાંથી આહોડા જાતા સપન કરો રોવાડા ઉભા થઈ જાય ના બેન કે વાત કરો કે ભાઈ નથી મન વાત કરવી મન ગગુને બાજો વાત નથી કરવી શું ભાઈ વાત કરું આ સાહેબ એટલું કીધું ને મારી માં ગગુએ તમામ શક્તિ ભેગી કરી રોતે રુધિએ એટલી વાત કરી આ પણ મારા મામેલિયા મારા જીવલિયા મારા જીવના માનેલ ભાઈ તમે દેવી જમાડીને આવો છો ને તમે મુખવાસ લીધા છે અને સાસા નાખવા જાવ છો ને આજુ હામી મળી છે મારા પેટ સંતાન નથી અવાજ રમાતી મને નથી ગગુ બોલે હું તો પેટની પાછી છું મારા દીકરા દીકરીનું સંતાન નથી અને કદાચ જગત કોઈ વાત કરે કે દેવી જમાડી જાય છે અને કોઈ વાંજ્યો હામો મળે એના અપશુકન નહીં આજુ ગગુ પેટની પાછી છે મારી વડી બેસી મને આજ મારી કાળિયા પાસે અત્યારે બેસી પાસે તો નામા તારી દીકરો નો દેવાનું ને એ તેથી મને કાનમાં બીજલની દેવીને ખોટ લાગી જાય બાપ બીજલની દેવીને ખોટ લાગી જાય બાપ હા ભાઈ શું તારી દેવી બોલે છે વર્ષની ઉંમર હોય તો બરોબર છે પણ દુનિયામાં દાંત તો નહીં કઢાવે ને તો પાછી મારા બાપ આજા તેજા પાસે આવી ખમા બેટા જો નામા ધારી તને કાળિયા જેવો દીકરો ન દઉં ત્યારે મને પાવાની દેવી મને વડી બેસીને ખોટ લાગી જાય જા ઉશીનો નો દીધી તારી દેવીને કહેજે મને ઉશીનો મને દીકરો મને દે મને ગગુડી દે મારી નાથ ભાઈ મને ઉશીનો દીકરો નો દે તારી દેવીને કહેજે અને દેદી બોલી પાછી મારી નાથ એ રાજી થઈ મારા બાપ કાનવા બીજલની દેવી બોલે ખમા મારી ગગુડી આ જગ્યામાં અમારો હરિયાણી કુળ મને પોકાર કરે
આ જો મરેલા મરતા બેઠા ન કરો આ ઈ વખતનો વ્યવહાર છે કદાચ મરદું થઈ ગયું હોય અને જો કોઈને કમોતે મરવા દઉં ને એ જ મને કાળકાને ખોટ લાગી જાય બાપ કાળકાને ખોટ લાગી જાય બાપ અને જગતની માલિકા મને હાથ પાડે અને બેટા જો સસન ડોક્ટર નો બની જાવ અને વગર નાણાનો વકીલ નો બની જાવ અને તારી બેસી પહેલા હું કામ ન કરું ને એ જ મને કાળકાને ખોટ લાગી જાય બાપ કાળકાને ખોટ લાગી જાય બાપ કોઈ ભાગ્યા આ રૂપાવટીની જગ્યામાં કોઈ લાગ માંડે કદાચ લીલા જમના નામની તોપો માંડે અને તોપો ફૂટવા દઉં ને તેથી મને કાળું ખોટ લાગી જાય બાપ ઈ વખતના ઝોલના છે